આજે તો અમારા ઘરે બબ્બે અનબોક્સિંગ થવાની લોટરી લાગી, પણ તમે બધા મને ન કહેજો કોંગ્રેચ્યુલેશન. ઉભા રહ્યો, પહેલાં પૂરી સ્ટોરી સાંભળો પછી આગળ વધીએ. જેમ કે તમને બધાને ખબર છે કે પતિદિને લોકો 4 ભાઈ એમાંથી બીજા નંબરના જેઠ છે એમને થોડીક આગળ પ્રગતિ કરી છે, તો એમની ઈચ્છા હતી કે મમ્મી અને પપ્પાને કાંઈક એવી વસ્તુ લઈ દઈએ જે એમને કામ આવે. ફ્રીજ ઓલરેડી હતો બટ થોડોક ખરાબ થઈ ગયો હતો. અહીંયા હું અને મારા જે ઝઘડો કર્યા કે તમે ખોલો ત્યાં તો મારા સસરાજી બોલ્યા હાલો હવે હું જ ફ્રીજ ખોલ દઉં અને તમે તમારો વિડીયો પૂરો કરો. હવે આ બંને ભાઈ ભેગા થઈને કિચનમાં ફ્રીજને રાખશે અને ત્યાં તો બોલી ચાચી મારો પણ એક વિડીયો લઈ લે, હું પણ નવી અમરેલા લઈને આવી છું. મેં કીધું ચાલ તારો પણ એક વિડીયો આવી જાય ને આનું નામ છે ખનક. પછી અમે રૂમમાં આવીને જોયું તો આજે તો આ ટીવી લગાવવાળા ભાઈ કોઈ એમને મળ્યા નહીં, તો મારા ત્રીજા નંબરના જેઠ છે જેમ કે તનુ ભાભીના હસબન્ડ એ જ લઈ લીધો હાથમાં ડ્રીલ અને ટીવી લગાવવાનું કામકાજ ચાલુ કર્યું. આઈ થિંક 1-2 કલાક લાગી ગયા હતા, ખબર નહીં શું કરતા હતા. ફાઇનલ ટીવી લાગી ગયો. અને પછી મારા સાસુમાં આજે શીરો બનાવ્યો હતો, ખારી ભાત બનાવ્યા હતા, ખીચડી બનાવી હતી અને આ મારા જેઠ અહીંયા કને છાશના મસાલાને રોટાઈ કરી રહ્યા છે, જે મેં એમને કીધું કે મેં ઓલરેડી કરી નાખી છે. તમે બધા ફાઇનલી જમી લો, તમારો કોઈનો અવાજ નહીં આવે કેમ કે હું ઓલરેડી વોઇસ ઓવર કરવાની. ટીવી જો જૂની હતી ને નવી ટીવી લાગી ગઈ છે. બધા જમવા બેસી ગયા હતા, પહેલાં અમે જેન્ટ્સને જમવાનું આપ્યું, પછી અમે ફાઇનલી બધી લેડીઝ પર બેસી ગઈ. તમે બધા કહેતા હો કે તારા બીજા નંબરના જેઠાણી બહુ ઓછા આવે, તો જો આજે આવ્યા હતા તો મેં ચાલો એમને ક્લિપમાં લઈ લઉં. તો હવે અમે પણ અમારો ડિનર એન્જોય કર્યો અને પછી કામ મજૂરી થોડી કરવાની હોય તો આમ 3 દેરાણી જેઠાણી બેસી ગઈ વાસણ ધોવા માટે. તો વાસણ તો એટલા થાય કે હું તમને શું કહું. ચલો તો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ. કાલે મળીએ, બાય.